ત્રિનેત્રમાં આગળ વધી તો સેવન્થ ડે સ્કૂલ યાદ છે ને તમને, જ્યાં માસૂમ વિદ્યાર્થી નયનની હત્યા થઈ હતી। શાળામાં આવીને તે તડપતો રહ્યો, પણ કોઈના પેટનું પાણી પણ નહોતું હલ્યું। ઉપરથી એ હત્યા પછી તો એ શાળાના મોટા મોટા કાન પણ ખુલ્યા હતા। બસ એ જ શાળાને લઈને સરકારે એક મોટો નિર્ણય કર્યો છે। કેવો નિર્ણય જોઈ લો। અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો વહીવટ ગુજરાત સરકારે હસ્તગત કરી લીધો છે। આ નિર્ણય ઓગસ્ટમાં શાળામાં બનેલી ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શરૂ થયેલી તપાસમાં અનેક ગેરરીતિઓ સામે આવતા લેવામાં આવ્યો છે। શાળા સંચાલકોએ આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને કાનૂની લડત આપવાનો નિર્ણય લીધો છે। જણાવીએ કે શાળામાં અનધિકૃત વર્ગોનું સંચાલન, લઘુમતી સ્થિતિની અસ્પષ્ટતા, ટ્રસ્ટના નામમાં વિસંગતતાઓ, બિલ્ડિંગ યુઝ પરમિશનનો અભાવ તેમજ અન્ય નિયમોના ભંગ જેવી ગંભીર બાબતો સામે આવી છે। શાળાની જમીન એએમસી દ્વારા એક ટ્રસ્ટને લીઝ પર આપવામાં આવી હતી, પરંતુ શાળા અલગ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે। આ ઉપરાંત શાળા પાસે પ્રાથમિક વિભાગ માટે લઘુમતી પ્રમાણપત્ર પણ નથી। પણ આ શાળા જ્યારે સરકાર હસ્તગત કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓના ભાવિનું શું, એ મૂંઝવણ પર ડીઈઓએ વાલીઓને આશ્વસ્ત પણ કર્યા છે। સાંભળો। શૈક્ષણિક હિતો અને બાળકોનું જે રક્ષણ છે એમાં ક્યાંય પણ પ્રકારનું કોઈ જોખમ નહીં રહે। શૈક્ષણિક હિતો જળવાશે। બાળકોના જે અત્યારે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ચાલે છે, અભ્યાસક્રમ ચાલે છે, બોર્ડની પરીક્ષાઓ કે એ પૂર્વેની પરીક્ષાઓ જે ચાલે છે, તમામ જે બાબતો છે એ એમ જ રહેશે અને એમના એમ ચાલશે। સદર શૈક્ષણિક સ્ટાફ દ્વારા ચલાવવામાં આવશે। વધુમાં આપને એ જણાવું કે શિક્ષણ વિભાગને જે રીતે અમે અહેવાલ રજૂ કર્યો એ પૂર્વે કમિટી દ્વારા જે રીતે સદર શાળાની મંજૂરી સહિતની તમામ આધારોની ચકાસણી કરવામાં આવી, પૂરતી તક આપવામાં આવી। સદર શાળાની આ જગ્યા ઉપર માન્યતા બાબતની આશ્લોક એજ્યુકેશન ટ્રસ્ટની કોઈ પણ પ્રકારની મંજૂરીના આધારો એણે રજૂ ન કર્યા। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે પિટિશન કરવી એ શાળાનો હક છે અને હાઈકોર્ટ અને સરકાર જે પણ કોઈ નિર્ણય લેશે તેનું તેઓ પાલન કરશે। શિક્ષણ વિભાગના આદેશ બાદ વહીવટ લેવામાં આવ્યો છે। આ મુદ્દે વાલીઓની પ્રતિક્રિયા પણ વીટીવી ન્યૂઝે જાણવાનો પ્રયાસ કર્યો છે। ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને સમગ્ર સમાજ આવકારે છે અને દરેકે દરેક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને હું આ નિર્ણય બાદ અભિનંદન પાઠવું છું। આ પહેલા શાળા પોતાની મનમાની ચલાવતું આવ્યું છે, ક્યાંક ને ક્યાંક પોતાના આધાર પુરાવા બતાડવામાં નિષ્ફળ રહ્યું છે અને અમારું કોઈ કાંઈ ઉખાડી શકે એમ નથી। આ પ્રકારનું વલણ શાળા દ્વારા પહેલા ચાલતું આવ્યું હતું, પણ સત્ય એ સત્ય હોય છે। આ સત્યમાં સમગ્ર સમાજની જીત થઈ છે અને શાળાના પાંગડા મેનેજમેન્ટની હાર થઈ છે। હવે બિલકુલ સુરક્ષિત છે। વાલીઓ બી મને ખુશ છે કે આ નિર્ણય સારો લીધો છે અને સરકારના હસ્તે હવે સ્કૂલ વ્યવસ્થિત મેનેજમેન્ટ થશે અને કોઈ ગેરરીતિ નહીં થાય એવી આશા રાખું છું। સરકારશ્રી હસ્તક લીધા પછી સરકારશ્રી જો આમાં એકદમ સારી રીતે વહીવટ કરશે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વાલીઓના જે અત્યારે 10,000 છોકરાઓ ભણે છે એમનું ભવિષ્ય સારું જશે। ચલો, ડીઈઓએ એક તરફ વાલીઓને આશ્વસ્ત કર્યા અને બીજી તરફ વાલીઓ તો આ નિર્ણયથી ખુશ જ છે। હવે સરકાર કેવી રીતે સેવન્થ ડેની છબી પોતાની હસ્તગત લઈને સુધારી શકે છે અને વિદ્યાર્થીઓનું ભાવિ કેવી રીતે સારું કરી શકે છે તે જોવું રહ્યું। સંવાદદાતા પાર્થ જાની સાથે શુભમ ભટ્ટનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।